9મો શ્લોક જે છે એ આપણે ગઈકાલે મેં તમને થોડીક એની ભૂમિકા આપી. શું કે છે ભગવાન? તો કે દિવ્યમ જન્મ કર્મ અપી દિવ્યમ, કે મારો જન્મ અને કર્મ બંને દિવ્ય છે. એ દિવ્ય કર્મ અને દિવ્ય જન્મને જે તત્વતઃ જાણે, યથાવત રીતે જાણે, એઝ ઇટ ઇઝ જાણે, એ લોકો ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, એ લોકો આ દેહ છોડીને ફરીને જન્મ મરણના ચક્રમાં આવતા નથી. જે એવું જાણે કે ભગવાનનો જન્મ પણ દિવ્ય છે, કર્મ પણ દિવ્ય છે, એવું યથાવત રીતે તત્વતઃ જાણે એ લોકો મરણ પછી ફરીથી નવો જન્મ ધારણ કરીને દુઃખની પરંપરામાં ફસાતા નથી. ગઈકાલે મેં તમને ભૂમિકામાં વાત કરી હતી કે ભગવાનનો માનુષ જન્મ ભલે છે, પણ એનો જન્મ ભલે આપણને મનુષ્ય રૂપે અવતરેલા લાગે, પણ મનુષ્ય જે રીતે જન્મે છે એવા કારણે ભગવાન જન્મ્યા નથી. ઇન અધર વર્ડ, પ્રાકૃત જન્મ નથી. આપણે બધાનો જન્મ પ્રાકૃત જન્મ કહેવાય. પ્રાકૃત જન્મ એટલે શું? તો કે પ્રકૃતિ વશાત, માયા વશાત, કર્મફલ વશાત. એટલે જે લોકો ઈશ્વરને તત્વતઃ નથી જાણતા, ખાલી ઈશ્વરના રૂપને જાણે છે. ઈશ્વરનું રૂપ કેવું છે? મેં તમને વાત કરી આની પહેલા કે કોઈ વ્યક્તિ છે એક્ટર, એ જ્યારે કોઈ રોલ પ્લે કરે એવું ભગવાનનો અવતાર ધારણ કરવાનું છે. હવે જે રોલ પ્લે કરે, કોઈ એક્ટર ઇન્સ્પેક્ટરનો રોલ ધારણ કરે, તો ઇન્સ્પેક્ટરના કર્મો જે છે એ થોડા ને સાચા સાચા કર્મો છે, એ તો રોલના કર્મો છે. વ્યક્તિ તો એનાથી જુદી છે. એટલે જે લોકો ભગવાનને યથાવત રીતે તત્વતઃ ઈશ્વરના તત્વને જાણતા નથી, એ ભગવાનના રૂપને કે અવતારને જ પારમાર્થિક સત્ય માને. ભગવાને એક આવો રોલ ગ્રહણ કર્યો, જેમ એક્ટર ઇન્સ્પેક્ટર બનીને આવે, એમ ભગવાન અવતાર ધારણ કરીને આવ્યા છે. તો એ અવતારની પાછળ તત્વતઃ ઈશ્વર કોણ છે, ઈશ્વરનું તત્વ શું છે, એ જાણવું જરૂરી છે. એ નથી જાણતા, એટલે એવા લોકો ભગવાનના કર્મોને આપણે બધા કર્મો કરતા હોય એવી કેટેગરીમાં મૂકે છે. એના જન્મને પણ એવી કેટેગરીમાં મૂકે છે. એટલે એ લોકો આવી રીતે કે અરે રે ભગવાનને કેટલું દુઃખ પડ્યું. એટલે દિવ્ય કર્મ અને દિવ્ય જન્મ એટલે શું? તો કે મનુષ્યનો જન્મ પ્રકૃતિ વશાત છે. જન્મ થયા પછી આપણે બધા તો કે ષડભાવ વિકારવાન છીએ. ષડભાવ વિકારવાન એટલે શું? તો કે અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ, આવા 6 ભાવ વિકાર આવે. એકવાર જન્મ થાય ને એકવાર તો કે વ્યક્તિ મોટી થાય ને પુખ્ત થાય ને પછી એનામાં તો કે આવી પ્રકારે તો કે એ વૃદ્ધાવસ્થા આવે ને છેલ્લે તો કે વ્યક્તિનું મૃત્યુ. એટલે મનુષ્યનો જન્મ પોતાના પૂર્વ જન્મના પાપ પુણ્યને કારણે છે. આપણે એમ કહીએ ને, માયાના ફંદામાં છીએ આપણે બધા. માયા આપણને, આપણા કર્મો આપણને, આપણા સંચિત કર્મોમાંથી જે કાંઈ પાપ પુણ્યનો જથ્થો છૂટો પડે તો આપણે અવસ્થાથી, પરવશતાથી આપણે જન્મવું પડે. આપણી પાસે કોઈ ચોઈસ નથી. આપણા નામે બોલતા કર્મો પોકારે એટલે આપણે આવવું જ પડે. એ ચાહે મનુષ્ય જન્મ આપણને મળે કે ડોગ નો મળે કે કેટ નો મળે, કોઈ બીજે જન્મ મળે, એમાં કમ્પલસરી આવવું પડે, કારણ કે આપણા કર્મો પોકારતા હોય. એટલે કર્મો વશાત જન્મ છે. પ્રાકૃત જન્મ એટલે કર્મો વશાત આપણા બધાનો.
ભગવાનનો તો કે એવી રીતે પ્રાકૃત જન્મ નથી, દિવ્ય જન્મ છે. દિવ્ય જન્મ એટલે શું? તો કે એને જન્મ લેવો નથી પડતો, એ કોઈ માની કુખે કમ્પલસરી આવતા નથી, માતા પિતાના સંયોગથી નથી આવતા. એ તો કે માતાના ગર્ભમાં પોતે અમુક પ્રકારના તો કે ભક્તોની અમુક પ્રકારની પ્રાર્થનાઓને કારણે અમુક પ્રકારના પ્રયોજનથી પોતે આવે છે. એટલે પોતે પોતાનું સર્જન કરે છે. પરમાત્મા જેણે સમગ્ર સૃષ્ટિના આટલા નામરૂપનું સર્જન કર્યું, એ હવે પોતા માટે એક એવો કંઈક નવો દેહ પોતે જ સર્જે. નીલ મેઘ શ્યામ, ક્યાંય નો એવો કલર. ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો જયારે બી વર્ણન હોય તો કે નીલ મેઘ શ્યામ, એટલે આટલા બધા જે આખા સમગ્ર બ્રહ્માંડમાં આટલા બધા નામ રૂપ, આટલા પદાર્થો જે સર્જે, તો વિશેષ પ્રયોજન માટે પોતાનું પણ એવું રૂપ પોતે જ સર્જે. કોઈ એના માટે સરસતું નથી, કોઈ એને સર્જી શકે એવી કોઈની તાકાત જ નથી. એટલે પરમાત્મા ખુદ તો કે સ્વને આ એક રૂપ માટે આવે. શા માટે? તો કે અમુક પ્રયોજન હોય, એટલે ભક્તોની પ્રાર્થના છે, એટલે એવો રોલ ધારણ કરીને આવે. એ જે અભિનેતા છે, એ જે પરમાત્મા જે છે, એ આવો એક તો કે એક્ટર બનીને આવી જાય. એક્ટર બનીને આવે કારણ કે અમુક સ્ક્રિપ્ટ એને ભજવવાની છે. એટલે કોઈ માં જે છે એની કુખે એ આવતા દેખાય, મનુષ્ય રૂપે આવતા દેખાય, પણ મનુષ્ય જન્મ નથી. પોતે પોતાને સર્જે છે, માયા શક્તિને પોતાના વશમાં લઈને સર્જે છે. પોતે માયાવી છે. આપણે બધા માયાની અંદરથી, માયાની ઝાડમાં ફસાયેલા છે. આ તો કે પોતાની માયાને વશમાં કરીને માયાવી કોઈક રૂપ ધારણ કરે. જેવા જેવા પ્રકારના કર્મો એને કરવાના છે, જેવી જેવી સ્ક્રિપ્ટ ભજવવાની છે, એવું પોતાનું રૂપ સર્જે. લાઈક કે હિરણ્યકશ્યપુ જે છે, એને એવું વિચિત્ર વરદાન માંગેલું, એકદમ વિચિત્ર. કારણ કે એને એવું હતું કે મેં તો જે વરદાન માંગ્યું છે ને એ સાવ ફૂલ પ્રૂફ છે. બધાને એવું લાગતું હોય, લાઈક જે લોકો બધા પોલિટિશિયન જે છે કૌભાંડો કરતા હોય ને, લાંચ રૂશ્વતથી માંડીને જે બી કૌભાંડો કરતા હોય, તો એ જયારે કૌભાંડ કરે ને ત્યારે એને એવો વહેમ હોય કે ફૂલ પ્રૂફ છે. જે બી ગુનો કરતા હોય બધાને એવું હોય ને ફૂલ પ્રૂફ છે. એમ હિરણ્યકશ્યપુને બી એવો વહેમ હતો કે એને જે વરદાન માંગ્યું છે એ તો ફૂલ પ્રૂફ છે કે મને દિવસે ન મારે ને રાત્રે ન મારે ને મનુષ્ય ન મારે ને એનિમલ બી ન મારે ને ઘરની અંદર ન મારે ને ઘરની બહાર ન મારે ને કેટલી દિવસે ને રાત્રે ને કેટલી એને આવા ક્લોઝ મૂકેલા હતા, કેટલી શરતો મૂકેલી હતી. હવે હિરણ્યકશ્યપુનો એટલો ત્રાસ વધી ગયો, તો પછી શું કરવું એને મારવા માટે? ઓકે પોતે પોતાનું સર્જન એક્ઝેક્ટલી એને મારવા માટે એવા પ્રકારનું પોતે પોતાનું રૂપ લઈને આવે છે. કારણ કે એને અત્યારે એક સિંગલ કોઝ માટે આવે છે, એવી સ્ક્રિપ્ટ ભજવવાની છે. એટલે અવતાર જે છે કોઈ વાર બહુ બધા પર્પઝ માટે આવે, કોઈ વાર એક જ પર્પઝ માટે આવે. લાઈક અહીંયા શું હતું તો કે હિરણ્યકશ્યપુને મારવાનો હતો, એક જ પર્પઝ માટે આવે. અને એ વખતે તો કે પોતે પોતાનું આવું સ્પેશિયલ રૂપ પોતે બનાવ્યું. તેને અનુરૂપ તો કે પેલા એ જે વરદાન માંગેલું હતું એ વરદાનમાં ફિટ થાય એવું એને રૂપ ધારણ કરવું પડે. એટલે નૃસિંહ અવતાર ભગવાને પોતાનો પ્રગટ કર્યો. એટલે ધીસ ઇઝ કોલ્ડ દિવ્ય જન્મ. એટલે વિચાર કરો કે આમાં કઈ અતિશય એકદમ સત્ય મિથ્યા અને ઘટપટની ખટપટ એકદમ ટેકનિકલ કોઈ વસ્તુ નથી. અને છતાં પણ જે લોકો લીલાઓની ને કથાઓની ને રાસ ગરબાની ને છોટો મેરો મદન ગોપાલ કરી નાચતા હોય છે, એ લોકો આટલું સિમ્પલ શ્લોક સમજી નથી શકતા.
કે જે સમગ્ર બ્રહ્માંડનું સંકલ્પ માત્રથી સર્જન કરી શકે એ ભગવાન પોતાના માટે પણ એક રૂપ લઈને આવી શકે. એટલે પોતે જ સ્વનો જન્મ જાણે કે કરાવે છે, પોતે જ પોતાનું એક રૂપ ધારણ કરીને આવે છે, એ જ પરમાત્મા. તો એ જન્મ જે છે એ પ્રાકૃત જન્મ નથી, એ જન્મ તો કે કોઈ ષડભાવ વિકારવાન નથી, મનુષ્ય જેવો જન્મ નથી કે પછી તો ભગવાન ઘરડા થઈ ગયા, એને તો સંભળાતું નહોતું ને કરચલીઓ પડી ગઈ, પછી તો છે ને ત્યાં ભાલકા તીર્થમાં તો ભગવાન ગુજરી ગયા, એવું હોતા. જે લોકો બી આવી રીતે ભગવાનનું માનવીકરણ કરે છે એ લોકો કેટલો હિન્દુ ધર્મનો અપરાધ કરે છે. એટલે મેં તમને કીધું કે મુસ્લિમ આર્ટિસ્ટને જેલમાં નાખશો બરાબર છે, પણ આ લોકો જે પોતાની જાતને હિન્દુ સાધુ સંત કથાકાર લેખક જે કે છે એ લોકોને કેદી જેલમાં નાખવાના? કારણ કે એ લોકો તો આપણા સનાતન ધર્મનો, હિન્દુ ધર્મનો મહા અપરાધ કરે છે. કોઈ એને કહેતું બી નથી. પેલા તો ખાલી પેઇન્ટિંગ કરીને મૂકી દીધું છે, આ તો હજારો ને લાખોની સંખ્યામાં લોકોને ગુમરાહ કરે છે. કારણ કે આટલા બધા લોકો સતત આસ્થા ને સંસ્થા ને ફલાણી ટીકડી ચેનલમાં તો કે એ લોકોના ઉપદેશનો ધોધ વહેતો હોય એમાં બધા બેઠા હોય રોજ. એટલે ભગવાનનો જન્મ કદી પણ પ્રાકૃત નથી, મનુષ્ય જેવો નથી. ભલે એ મનુષ્ય રૂપે વિચરતા લાગે પણ એ મનુષ્ય નથી. એનો જન્મ મનુષ્ય નથી એ તમને આટલી બી કોમન સેન્સ હોય તો ભાન પડે કે એના એવા નાનકડા શરીરમાં, વર્ષ 2 વર્ષ 5 વર્ષના શરીરમાં એવી તાકાત છે કે જે રાક્ષસોનો સંહાર કરી શકે, જે એક ટચલી આંગળીમાં તો કે આખો ગોવર્ધન પર્વતને ધારણ કરી શકે. ભલે એ આવા બાલ રૂપે લાગે પણ એ વખતે પણ સર્વજ્ઞ, સર્વવ્યાપી ને સર્વશક્તિમાન છે. એ થોડાને કોઈ મનુષ્ય છે? ક્યારેય મનુષ્ય નતા. ખાલી એક સ્ક્રિપ્ટ, મેં તમને કીધું કે એક એક્ટર તરીકે એક સ્ક્રિપ્ટ ભજવવાની છે. લોકોની બહુ બધા ભક્તોની પ્રાર્થના છે એટલે પોતે પોતાનું આવું એક રૂપ ધારણ કરીને પોતે પૃથ્વી ઉપર વિચરે છે. પણ વિચરે છે ત્યારે 6 દિવસના હોય કે 6 વર્ષના હોય, એ બાલક રૂપે લાગે પણ ત્યારે પણ એ તો કે એ આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે, એ જ છે. એટલે એ માનુષ્ય રૂપ ધારણ કર્યું, માનુષ્ય જન્મ લાગે, પરંતુ માનુષ્ય જન્મ નથી, દિવ્ય જન્મ છે, અલૌકિક છે, લૌકિક નથી. દિવ્ય એટલે અલૌકિક. એ ક્યારેય એવી રીતે માનુષ્ય રૂપે મનુષ્ય જેવી રીતે અવતરે એવી રીતે એનો અવતાર નથી. સ્વને પોતે જ પોતાની જાતને સર્જે છે. અને એ તો કે એવા કોઈ પણ પ્રકારના ષડભાવ વિકાર વાળા નથી. મનુષ્યોમાં તો કે આવા ષડભાવ વિકાર છે કે એક દિવસ ભગવાન, એક દિવસ આપણો જન્મ થયો ને એક દિવસ આપણે જઈશું. ભગવાન જે છે એ અજહ, એનો જન્મ જ નથી. તો પછી એ ધામમાં જતા રહ્યા એવું કેવી રીતે હોય? એનું નામ તો કે દિવ્ય જન્મ. કર્મો પણ દિવ્ય. મનુષ્યના કર્મો પ્રાકૃત કર્મો છે, પ્રકૃતિગત. પ્રકૃતિ એટલે કે અહંકાર પ્રેરિત આપણા બધા કર્મો, તૃષ્ણા પ્રેરિત કર્મો, કર્તૃત્વ પ્રેરિત કર્મો. કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે. ભગવાન જે કઈ કર્મો કરે છે તો એમાં કોઈ તૃષ્ણા નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. ભગવાનને તો માખણ બહુ ભાવે, બહુ માખણની તૃષ્ણાઓ. ભગવાનને તો ડાન્સ ને મ્યુઝિક બહુ જ ગમે. ભગવાનને તો આખી દ્વારિકા છે ને સોનાની. ભગવાનને તો આટલી બધી 16,008 પટરાણીઓ, અરે રાણીઓ, અને આટલી પટરાણી. એટલે આપણા સ્વામીજીને કોઈ કહેતું હતું કે ભગવાન કેવા, એમ કે તમારા કૃષ્ણ ભગવાન કેવા, 16,008
સ્વામીજી કે એકને તો સંભાળતું, તારી એક ઘરવાળીને તો સંભાળ, પછી મારી પાસે વાત કરવા આવશે. એકને તો તું સંભાળી નથી શકતો, એને રોજ તું ઝઘડા કરે છે. તો એવું આપણને લાગે કે ભગવાન આખી સોનાની દ્વારિકામાં ને બધા ભોગ અને ઐશ્વર્યની વચ્ચે, એટલે એમાં બી મેં તમને કીધું ને આવા સ્ટુપિડ જેવા લેખકો, એમાં પણ એ ભગવાનના જે કર્મો છે એને તમે ખાલી ઇમેજિન કરો કે એ મનુષ્ય કેવી રીતે એ લેખિકા જે છે નોનસેન્સ લોકો એને ચિતરેલું હોય, તો એ કેટલી હદે આપણા ભગવાનને ક્યાં મૂકે, સમજાય છે તમને? તો ભગવાનના કર્મો છે એ દિવ્ય કર્મો છે, અલૌકિક છે, અર્થાત કર્તૃત્વ ભોક્તૃત્વ મૂલક નથી, તૃષ્ણા મૂલક નથી, અહંકાર મૂલક કર્મો નથી જે મનુષ્યના કર્મો હોય. મનુષ્યને અતિશય તૃષ્ણા છે, ભોગેચ્છા છે, ભોગ બુદ્ધિ વધે છે, અસંતુષ્ટિ છે, અતૃપ્તિ છે, એવી રીતે ભગવાનના કર્મો છે. એટલા માટે ભગવાનના કર્મોને આપણે, એના માટે શબ્દ છે લીલા. ભક્તો જે છે હંમેશા કહેશે ભગવાને જે કાંઈ કર્યું એ શું છે, તો કે લીલા. ભગવાનના કર્મોને આપણે આપણી સાથે કમ્પેરિઝન કરીએ એટલે એનો અર્થ એમ કે આપણે આનાથી મહાન, આપણા ધર્મનું અપમાન આનાથી મોટું હોય જ ન શકે. કારણ કે ભગવાનના કર્મો કર્તૃત્વ મૂલક નથી, અહંકાર મૂલક નથી, તૃષ્ણા મૂલક નથી, દિવ્ય કર્મો છે, લીલા છે. એના ભગવાનના જે કર્મો છે એ લીલા છે. એટલા માટે પૂજ્ય સ્વામીજી ઘણીવાર એ અમને એક પુરાણોમાંથી એક કથા કહેતા અમને લોકોને, જ્યારે બી કોઈને એવું થાય ને કે ભગવાન તો બધા ઐશ્વર્યની વચ્ચે, ભગવાન તો આટલા બધા ભોગની વચ્ચે, જો ભગવાનમાં ભોગ બુદ્ધિ નથી, અહંકાર નથી, ભગવાન એ બધાથી હંમેશા અસંસ્પૃષ્ટ છે, ભગવાન એમાં ક્યાંય છે જ નહીં, કર્તૃત્વ છે જ નહીં, ભોક્તૃત્વ નથી, બધું એઝ ગો છે, આપણને દેખાય છે ખાલી. એટલે એના માટે એક અમને બહુ સરસ કથા કહેતા પૂજ્ય સ્વામીજી કે એકવાર ગોપીઓને એને પણ એવો જ વિચાર આવ્યો કે ભગવાન જે છે એ આટલા બધા જાકમજોળ વચ્ચે ભગવાન, એટલે ભગવાને એ લોકોને થોડું શિક્ષણ આપવા માટે એવી એક આવી રચના કરી કે ગોપીઓને કહે છે કે દુર્વાસા મુનિ આવ્યા છે અને ઘણું બધું એ વિચરણ કરીને આવ્યા છે, બધું ઘણી બધી જગ્યાએ ઉપદેશ આપીને થાક્યા પાક્યા આવ્યા છે અને એમની ભોજનની વ્યવસ્થા કરવાની છે અને બહુ બધા શિષ્યગણ સાથે છે. તો તમે બધા એને દુર્વાસાને એના શિષ્ય વૃંદ સાથે તમે ભિક્ષા આપવા જાશો? તો કે હા જરૂર, એમ કે આટલા મહાન ઋષિને જમાડવાનું અમને લોકોને સૌભાગ્ય મળ્યું, તો અમે જરૂર જાશું. તો ભગવાન કે છે કે યમુના કિનારે છે, તો તમે જઈને એને જમાડી આવો. એટલે પછી એ જમાડવા માટે એટલા બધા સરસ બધા એના માટે જમવા માટે થાળ તૈયાર કરે છે. પછી બધી ગોપીઓ બધા થાળ લઈને નીકળે છે. જેવું યમુના કાંઠે આવે છે તો ચોમાસું બી નહોતું, વરસાદ બી નહોતો, તો એ લોકોને એમ હતું કે સામે કાંઠે તરત જતું રહેશે, કારણ કે યમુનાજીમાં કઈ પાણી બાણી તો છે નહીં, વરસાદ બી નથી, ફટાક જઈ આવાશે સામે કિનારે. તો જાય છે તો ખૂબ જ જાણે વરસાદ આવ્યો હોય તો યમુના બે કાંઠે એકદમ ભરપૂર પાણીથી વહેતી હોય છે. ગોપીઓ વિચારમાં પડી જાય છે કે હવે કેવી રીતે જવું જમાડવા માટે, અને દુર્વાસા મુનિ તો સામે કાંઠે બધા શિષ્યો સાથે ભૂખ્યા બેઠા છે. એટલે ભગવાનને આવીને પૂછે છે, એટલે ભગવાન કહે છે કે તમે યમુનાજીને એટલી જઈને પ્રેયર કરો કે અમારો કાનુડો જે છે, કૃષ્ણ જે છે એ નિત્ય બ્રહ્મચારી હોય, તો હે યમુના મહારાણી તમે અમને માર્ગ આપો. એટલે બધી ગોપીઓ ખીખી કરતી હસવા માંડી કે આ શું કહે છે, કૃષ્ણ શું આપણને ઉલ્લુ બનાવે છે. એટલે તો બી હવે એક બે ગોપીઓ શાણી હોય છે, સમજદાર હોય છે કે ના જે કહે છે એ કરી આપણે જઈને. એટલે
જઈને યમુના મહારાણીને પ્રેયર કરે છે કે કૃષ્ણ જે છે એ નિત્ય બ્રહ્મચારી હોય, તો હે યમુના મહારાણી અમને માર્ગ આપો. તો ફટાક કરતું યમુનાજી છે એમાં એકદમ સરસ મોટો રસ્તો થઈ જાય છે અને એ લોકો તરત જ તો કે સરસ મજાના પકવાન લઈને દુર્વાસા મુનિ પાસે પહોંચી જાય છે અને દુર્વાસા મુનિ એને બધાને જમાડે છે, સંતુષ્ટ છે. દુર્વાસા મુનિ લોકોને બહુ બધા બ્લેસિંગ આપે છે. પછી એ લોકોના મનમાં એ બી હોય છે કે આ દુર્વાસા મુનિને એકદમ ખુશ કરી દેવો, નહીં બહુ ગુસ્સે થાય. એટલે એ બી એના માટે કન્ફ્યુઝન હતું. જો કંઈક આપણી ભૂલ થઈને તો એવા ગુસ્સે થશે અને આ આવડા મોટા મુનિ થઈને આવડો ગુસ્સો કરાતો હશે. આટલું આમ તો બધું શાસ્ત્રમાં છે ને આટલો ગુસ્સો કરાતો હશે. એટલે દુર્વાસા મુનિ પણ એની અંતરની ભાષા જે છે જાણી ગયા હતા. એટલે એમણે બી તો કે ખેલ રચ્યો કે એ લોકો પાછા જે બી દુર્વાસા મુનિને જમાડવા માટે જમાડીને પાછા ફરે છે, તો ફરી પાછી યમુના આવી બે કાંઠે એકદમ ખૂબ જ પૂર સાથે ઉછળતી હોય છે. એટલે પાછી ગોપીઓ વિચારમાં પડી જાય છે કે હવે શું કરવું. એટલે દુર્વાસા મુનિને પૂછે છે કે શું કરવું. તો દુર્વાસા મુનિ કે એ તમે યમુના મહારાણીને કહ્યું કે દુર્વાસા મુનિ કદી પણ ગુસ્સે ન થયા હોય તો હે યમુના મહારાણી તમે અમને માર્ગ આપો. અને એ લોકો પ્રેયર કરશે, ફટાક કરતો માર્ગ થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના કર્મો આપણને ભલે દેખાય પણ એ અકર્તા આત્મા છે. પરમાત્મા જે છે એમાં કદી કર્તૃત્વ નથી, કદી ભોક્તૃત્વ નથી, કદી કોઈ પણ પ્રકારનું અહંકાર મૂલક એના કોઈ પણ કર્મો નથી. પ્રાકૃત કર્મો એટલે શું? તો કે તૃષ્ણા અને અહંકાર પ્રેરિત, અજ્ઞાન પ્રેરિત કર્મો, અજ્ઞાનથી આવેલા બધા કર્મો. એટલે દિવ્ય કર્મો એટલે તો કે એ અહંકાર મૂલક ન હોય એ બધા દિવ્ય કર્મો. લાઈક કે ભગવાને એના જીવનમાં અર્જુન સાથે ઘણા બધા અર્જુનની વિનંતીથી ઘણા કર્મો કર્યા. અર્જુને જેવી જેવી વિનંતી કરી, લાઈક અર્જુન એવું ભગવાનને કીધું કે ભગવાન તમે મારા રથના સારથી બનો. તો સારથીનું કર્મ પણ ભગવાને કર્યું. એવું જ સારથીનું કર્મ તો કે માદ્રીનો ભાઈ છે એક શલ્ય કરીને, એને પણ સારથીનું કર્મ કર્યું. કોનો એને રથ ચલાવ્યો હતો? કર્ણનો. એને માદ્રીના ભાઈને છળ કપટથી આપણે દુર્યોધને એવી રીતે એનામાં એને કર્ણનું સારથીનું કામ એને સોંપી દીધું, છેતરપિંડી કરીને. તો શલ્ય પણ કર્ણના સારથી છે, ભગવાન પણ તો કે અર્જુનના સારથી છે. દેખીતી રીતે બંને કર્મો સમાન છે, સારથીના કર્મો. ભગવાન પણ સારથી છે, શલ્ય પણ સારથી છે. પણ તમે જો કે બહારથી સમાન દેખાતા કર્મો અંદરથી તો કે જમીન આસમાનનો ફરક છે. શલ્યનું કર્મ કર્તૃત્વ મૂલક છે, ભગવાનનું તો કે એ કર્તૃત્વ કે અહંકાર મૂલક કર્મ નથી. એટલે ભગવાનના આખી લાઈફના બધા કર્મો દિવ્ય છે, કારણ કે એ અજ્ઞાન વશાત નથી, એ જ્ઞાનની અભિવ્યક્તિ તરીકે એના કર્મો છે. જન્મ પણ દિવ્ય, કર્મો પણ દિવ્ય. અને એવું ભગવાનનો જન્મ અને કર્મ બંને દિવ્ય છે એવું તત્વતઃ જાણે એ લોકો તો કે છૂટી જાય. શેમાંથી? તો કે દુઃખની પરંપરામાંથી છૂટી જાય. એટલે તત્વતઃ જાણવું એટલે શું? તો કે જે કાંઈ કર્મો છે, ભગવાનના દિવ્ય કર્મો જે છે એ ઉપાધિને કારણે છે, એ રોલ છે એટલે છે કર્મ. તત્વતઃ જાણવું એટલે શું? તો કે ભગવાનની માયા ઉપાધિ છે. ભગવાને જ્યારે પોતે આવી રીતે અવતાર ધારણ કર્યો છે તો માયા ઉપાધિથી એ પરમેશ્વર તો કે અત્યારે આવી રીતે રામ રૂપે, કૃષ્ણ રૂપે આવ્યા છે. માયા ઉપાધિ, ઉપાધિની સ્ક્રિપ્ટ છે
એના કર્મો છે, સાચે સાચે કર્મો નથી. અત્યારે સાચે ભગવાને કર્મો નથી કરે. ઇટ્સ લાઈક એક્ટર જ્યારે કોઈ પણ રોલ પ્લે કરે છે, રડવાનો, હસવાનો, શહેનશાહનો, ઇન્સ્પેક્ટરનો, વોટ એવર, પોલિટિશિયનનો, તો એ બધા કર્મો સાચે સાચે નથી, એ સ્ક્રિપ્ટના છે. દેટ ઇઝ કોલ્ડ ઉપાધિ. તત્વતઃ જાણવું એટલે શું? તો કે ઉપાધિતઃ જન્મ, ઉપાધિતઃ કર્મ. દેટ ઇઝ કોલ્ડ તત્વતઃ જાણવું. અત્યારે ભગવાન મનુષ્યનું રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એ બંસી બજાવે છે, માખણ ખાય છે, એ રાસલીલા રચે છે, એ સારથી બન્યા છે. એ બધા જ કર્મો છે એ દિવ્ય શા માટે? તો કે ઉપાધિતઃ છે, એઝ ધો છે, પણ મને તો પણ એ ત્યારે સાચા સાચા લાગે છે. દેટ ઇઝ કોલ્ડ તો કે દિવ્ય છે. એટલે તો એને લીલા કહે છે. એટલે ભગવાનની લીલાઓ એકચ્યુઅલી શું છે એ જાણવું. દેટ ઇઝ કોલ્ડ તત્વતઃ જાણવું. એકચ્યુઅલી શું છે? તો કે એ ઉપાધિતઃ છે, સ્ક્રિપ્ટ છે એટલે છે, એ રોલ પ્લે કરવા આવ્યા છે એટલે છે, પારમાર્થિક રીતે નથી. ઉપાધિતઃ જન્મ ને કર્મ છે, ખરેખર નથી. ઇન અધર વર્ડ યુ કેન સે મિથ્યા છે, ખરેખર નથી. ખરેખર ભગવાન તો કે એ પરમાત્મા જે છે, હવે તો કૃષ્ણ બની ગયા, હવે તો રામ બની ગયા, ના. એ પરમાત્મા તો કે ખરેખર જન્મ છે, તો કે ના, ખરેખર જન્મ. ખરેખર એ ધામમાં જાય છે, તો કે આવ્યાય નથી ને ગયાય નથી. દેટ ઇઝ કોલ્ડ ઉપાધિતઃ. દેટ ઇઝ કોલ્ડ મિથ્યા. જે વ્યક્તિ એવું જાણે કે એ પરબ્રહ્મ, એ પરમાત્મા નો જન્મ અને કર્મ ઉપાધિતઃ છે, એ વ્યક્તિ તો કે છૂટી જશે. એ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જશે. એટલે પૂજ્ય સ્વામીજી એક સરસ અહીંયા એક વાક્ય કહેતા હોય છે, કે એડ કરતા હોય છે, કે સિમ્પલ અવતારથી ધારણ કરી, અવતારથી શરૂ કરીને કૃષ્ણ, અહીંયા આગળ ભગવાન શરૂ ક્યાંથી કરે છે? યદા યદા હિ ધર્મ, અવતારની વાત કરીને અહીંયા આગળ તો કે મહાવાક્ય ઉપદેશથી પૂરું કરે છે. શરૂ ક્યાંથી કર્યું? તો કે અવતારથી. શા માટે અવતારથી શરૂ કર્યું? તો કે અર્જુને પ્રશ્ન પૂછ્યો કે તમે કેવી રીતે વ્યવસ્થાનને આ જ્ઞાન આપ્યું? એટલે પોતે પોતાની અવતારની વાત શરૂ કરે છે અને અહીંયા પૂરું કરે છે આ વાત મહાવાક્ય ઉપદેશ સાથે. જે આ જે છે ને, કે જે મારા જન્મ અને કર્મ દિવ્ય છે એને તત્વતઃ જાણે, એ વ્યક્તિ મુક્ત થઈ જાય. એટલે પૂજ્ય સ્વામીજી એક સરસ લોજિક આપે કે ભગવાનના દિવ્ય કર્મો એટલે લીલાઓ નહીં. દિવ્ય કર્મ એટલે ઇન્વેરિયેબલી લોકો એવું કન્ફ્યુઝ કરતા હોય, ભગવાને ગોવર્ધન ધારણ કર્યું, ભગવાને દિવ્ય રાસલીલા રચી, તો એને એના વિશે જાણવું, ધેટ ઇઝ નોટ તત્વતઃ જાણવું. લીલાઓ જે છે એ લીલાઓ છે, પણ લીલાઓની પાછળ શું તત્વ છે એ જાણવાથી મુક્તિ છે. ઇટ ઇઝ લાઈક સ્વામીજી એક સિમ્પલ લોજિક આપે કે કોઈ વ્યક્તિ બહુ મહાન છે, અતિ મહાન છે, એ જાણવાથી આપણે મહાન થઈ જાય. ઉલટાનું એવું શક્ય છે કે બહુ એને મહાન, એની મહાનતાની વાત જાણ્યા પછી આપણને વધારે નાનકનો ભાવ લાગે, અલ્પતાનો ભાવ લાગે, એટલે આપણે તો કાંઈ નથી એની પાસે. તો કોઈ મહાન છે એ જાણીને મુક્ત ન થવાય, પણ એ મહાન છે એને તત્વતઃ જાણવું, એ હું જ છું, એ એક્ય જાણવાથી મુક્તિ છે. એટલે એના દિવ્ય કર્મો ને દિવ્ય જન્મ ઉપાધિતઃ છે. તત્વતઃ ઈશ્વર
અને હું તત્વતઃ અમારા બેયમાં તો કે 100% એક્ય છે, જાણવાથી મુક્તિ છે. એટલે આગળ કહે છે કે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ મામ એતિ. એ વ્યક્તિ જે છે ફરી જન્મ નથી પામતો, પરંતુ મામ એતિ, મને જ પામે છે. મને જ પામે છે એટલે શું? એવું આપણે બહુ બધી વાર સાંભળ્યું. પછી તો મીરાબાઈ છે ને કૃષ્ણ ભગવાનમાં ભળી ગયા. મામ એતિ, મને જ પામે છે. તો ભગવાનમાં ભળી જવું, ભગવાનને જ પામવું શું? તો મામ એતિ અર્થાત મારો અને ભગવાન વચ્ચેનો ભેદ ઉપાધિતઃ છે, ખરેખર ભેદ નથી. ઇટ ઇઝ લાઈક કે તરંગ જે છે એ જાણે કે મારો અને સમુદ્રનો ભેદ જે છે એ સાઈઝનો ભેદ છે, ઉપાધિનો ભેદ છે. તત્વતઃ સમુદ્રનું તત્વ, સમુદ્ર જેનો બનેલો છે એ H2O અને હું જેની બનેલું છું એ H2O, વચ્ચે કોઈ તત્વતઃ ફરક નથી. ઉપાધિ તો કે નાની મોટી છે. એ ભગવાનની માયા રૂપ ઉપાધિ, મારી જીવ રૂપ ઉપાધિ. ઉપાધિને જરાક આપણે ખોલીને એનાલિસિસ કરીએ કે તરંગની ઉપાધિ અને સમુદ્રની ઉપાધિ, તો ઉપાધિ જેવું ક્યાંય તમે જેવું એનાલિસિસ કરો તો રહેશે જ નહીં. ક્યાં છે ઉપાધિ? ઉપાધિ જે છે તરંગને તમે ઉપર નીચે અંદર બહાર અડકો તો જ્યાં છે એ H2O છે. સમુદ્રને પણ જ્યાં થી બી ટચ કરો તો H2O છે. તો ઉપાધિનો ભેદ જે છે એ મિથ્યા ભેદ છે. તત્વતઃ તરંગ અને સમુદ્રમાં સાત્વિક રીતે, હકીકતે, પારમાર્થિક રીતે કોઈ ફરક નથી. દેટ ઇઝ કોલ્ડ તો કે તત્વતઃ જાણવું. ભગવાન એમ કહે છે ને કે મારા દિવ્ય કર્મ, દિવ્ય જન્મને જે તત્વતઃ જાણે. હવે તમને સવાલ થાય કે પણ લીલાઓ બધી તો છે જ ને દિવ્ય. એના માટે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે ભગવાને રાસલીલા કરી, ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, એ બધી લીલાઓને પઠન કરવાથી, જાણવાથી મુક્તિ નથી. એ લીલાઓનું તત્વ જાણવાથી મુક્તિ છે. કારણ કે તમે જો એમ કહેતા હોય કે એ લીલાઓને જાણવાથી મુક્ત થવાય, એ કથાનું પાન કરવાથી મુક્ત થાય, સપોઝ તમે એવું કહો, તો પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહે કે આખું જગત ભગવાનની લીલા છે. શા માટે રાસલીલા? શા માટે ગોવર્ધન ધારણ કરવું? એક વૃક્ષ જે છે એ પણ ભગવાનની લીલા છે, નદી છે એ પણ ભગવાનની લીલા છે, પૃથ્વી છે એ પણ ભગવાનની લીલા છે, કોરોના વાયરસ પણ ભગવાનની લીલા છે, સાયક્લોન આવે, હરિકેન આવે, અમેરિકામાં હમણાં આવ્યું એ પણ ભગવાનની લીલા છે. કારણ કે આપણને એવું થતું હોય, અમેરિકામાં મેં એવું ઘણી વાર સાંભળ્યું છે કે 1966માં જન્મેલા જે લોકો છે એ લોકોએ 66 પછી ક્યારેય પાવર કટ એની લાઈફમાં જોયો જ નથી. જેને જેને એવું હોય કે અમે તો મનુષ્ય રૂપે, મનુષ્ય થઈને અમે તો બહુ બધું અમે મહાન હાંસલ કરી લીધું છે, તો ભગવાન ખાલી એક નાનકડું એક સાયક્લોન મોકલી દે અને ભગવાન કે જોઈ લ્યો ને હવે મારી લીલા, તમે મારી વિનાશ લીલા તમે જોઈ લ્યો. તો મારી આંખ જોઈ શકે છે પણ ભગવાનની લીલા છે. ક્યાં બીજી કોઈ લીલાની ક્યાં જરૂર છે? આપણે આખા જગતની એક એક વસ્તુ, એક બ્લડનું ટીપું તો એમ કે તમે જઈને લેબોરેટરીમાં સેજ બનાવી દો, એક ખાલી નાનકડું પાંદડું તો જઈને આપણે ક્યાંક એનો કોઈ ફેક્ટરીમાં બનાવીએ. એટલે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, ક્યાં એકઈ જગ્યા એવી છે કે જ્યાં ભગવાનની લીલા ન હોય? સવાલ એ છે કે આપણી આંખ એ જોઈ શકે છે કે કેમ? એટલે
ગોવર્ધન ધારણ કર્યો, ભગવાને માખણ ચોરી કરી, રાસલીલા કરી, એ લીલા છે નો ડાઉટ, પરંતુ એ લીલાઓને વારંવાર સાંભળવાથી મુક્તિ નથી. મુક્તિ શેનાથી છે? તો કે એ બધી લીલાઓના તત્વને જાણવાથી, એ પારમાર્થિક રીતે શું છે એ જાણવાથી. અધરવાઇઝ આખું જગત ઈશ્વરની લીલા છે. એટલે ઇનવેરિયેબલી જ્યારે જ્યારે જે લોકો કથાઓ કહેતા હોય એ લોકો એવી રીતે આ શ્લોકને એવી રીતે ટ્વિસ્ટ કરીને કહે કે ભગવાનની લીલાઓને જાણો એટલે મુક્ત થવાય, નહીં થવાય મુક્ત. એટલે અહીંયા ભગવાન તત્વતઃ શબ્દ મૂકે છે. ઇટ ડઝન્ટ મીન કે એવું નથી કે જે લીલાઓ નો જાણવે. લીલાઓ એટલા માટે છે કે આપણામાં ભક્તિ આવે, એના માટે લીલાઓનું પઠન છે. આપણને ભગવાન માટે વધારે ને વધારે સમર્પણ આવે, આપણી ભક્તિ વધે, શ્રદ્ધા વધે, એના માટે લીલાઓ છે. આપણે એની પર ધ્યાન કરી શકીએ, આપણું મન ભગવાનમાં તન્મય રહે, એ બધા માટે છે. પણ અલ્ટિમેટલી એ પરમાત્મા કૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે, એને તત્વતઃ જાણવા પડે. એના કર્મોને, એના જન્મને તત્વતઃ જાણવા પડે. એ રૂપમાં મોહી પડીએ અને પછી અમે તો રામનું નામ ન લઈએ, અમે શિવજીનું નામ ન લઈએ, અમે ગણપતિનું નામ ન લઈએ, એ બધું ગંડપણ છે. એટલે મેં તમને કીધું કે એ પરમાત્મા જેને સમગ્ર સૃષ્ટિમાં આટલા નામ રૂપ બનાવ્યા, તો એ એક અવતાર રૂપે એક પોતા માટે સ્પેશિયલ રૂપ લઈને આવ્યા, એને આપણે કૃષ્ણ કીધું. પછી એમાં ઓબ્સેસ થઈને ગાંડપણ કરીએ અને સમગ્ર જગત રૂપે વિલસી રહ્યો છે, કણકણમાં વ્યાપ્ત ઈશ્વરની આપણે અવજ્ઞા કરીએ, તો એ કેટલું મોટું ગાંડપણ છે. ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક યુ નો કે આપણા જયાબેન છે, જયા બચ્ચન, એ કોઈ મૂવીમાં અમિતાભ શહેનશાહ રૂપે હોય તો એમ કે હું અન્ય જ માનું. એની પોતાની ઘરે જલસા બંગલામાં મિસ્ટર અમિતાભ બચ્ચન, હું એને ઓળખતી નથી, અહીંથી આગળ જાઉં, મારે અન્યાશ્રય થઈ જાય, હું શહેનશાહને જ માનું. તમને કેટલો સ્ટુપિડ જેવું લાગે, આવું ક્યાં એક્ઝામ્પલ આપું છું. પણ આઈ ટેલ યુ કે જે બી લોકો એમ કે અમે તો જય શ્રી કૃષ્ણ વાળા, અમે તો જય ગોકુલેશ વાળા, અમે તો રાધે રાધે વાળા, એક્ઝેક્ટલી આવું ગાંડપણ છે. એક્ઝેક્ટલી જે પરમાત્મા સમગ્ર સૃષ્ટિના એક એક નામ રૂપ રૂપે એક બી અંશ, એક આટલું ટપકા જેટલી એક જગ્યા પણ એવી નથી કે જ્યાં એ પરમાત્મા વ્યાપ્ત ન હોય. એને પોતે પોતા માટે આવું એક મનમોહક રૂપ પોતે પોતા માટે બનાવ્યું, અને એમાં આપણે મોહિત થઈને હવે એમાંથી આપણે નીકળવું જ નથી. ચલો તમે એકદમ એમાં મોહિત થઈ ગયા, તમારી ઉપાસ્ય મૂર્તિ છે, કોઈ વાંધો નથી, પરંતુ આટલો બધો બીજી જે એના જ બધા રૂપ છે, બીજું તો છે જ નહીં, એનો અનાદર કરવાનો, એનો દ્વેષ કરવાનો, એ તો કઈ ભક્તિ છે? એ જ બીજા બધા રૂપે, રામ રૂપે, શિવ રૂપે, અલ્લાહ રૂપે, ક્રોસ રૂપે, બધા રૂપે એ જ છે. ભલે આપણને સાંભળવું ન ગમે, પણ એ બધા રૂપે એ જ વિલસી રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી દેખી હોય, ક્રોસ રૂપે પણ એ જ વિલસી રહ્યો છે. જો તમે એમ કહો ક્રોસ રૂપે નથી, તો ભગવાન છે તો અલ્પવ્યાપી થઈ જશે, અલ્પશક્તિમાન થઈ જશે. એટલે ધીસ ઇઝ કોલ્ડ તત્વતઃ જ્ઞાન, કે એ જ પરમાત્મા સમગ્ર જગતના નામ રૂપમાં બધે જ એ જ છે. એને પોતા માટે એક મનમોહક વિશેષ ક્યાંય ન હોય એવું પોતાનું રૂપ બનાવ્યું. શા માટે? તો કે આપણા બધા ઉપર કૃપા કરવા, ઉપાસ્ય મૂર્તિ તરીકે, ભક્તોની પ્રાર્થના માટે, ધર્મની સંસ્થાપના માટે, વગેરે વગેરે બધા રીઝન માટે પોતે આવ્યા. કોઈ વાર મેં તમને કીધું એક પર્પઝ માટે આવે, કોઈ વાર બહુ બધા પર્પઝ માટે આવે, કોઈ વાર મનુષ્ય રૂપે આવે, કોઈ વાર બીજા બધા રૂપે આવે, કોઈ વાર કાચબા રૂપે આવે. શું કામ? તો કે એ પેલો મંદરાચલ પર્વત બધું અમૃત મંથનમાં એ સ્થિર નતો રહેતો, તો કુર્મ રૂપ ધારણ કરીને ભગવાન આવ્યા.
જ્યારે જ્યારે જેવી જેવી ભક્તોને ભીડ પડે એવું એવું ભગવાન રૂપ ધારણ કરીને આવે. તો એ રૂપમાં આપણે અતિશય આકૃષ્ટ થઈ જઈએ ને એ જ બીજા બધા નામ રૂપે વિકસિત થયો એનો અનાદર કરીએ તો યોગ્ય નથી. એટલે લીલાઓ જે છે એની એ લીલાઓ જે છે એનું પઠન પાઠન ન કરવું, રસપાન ન કરવું એવું હું નથી કહેતી, પણ ત્યાં આગળ આપણે અટકી જઈએ અને તત્વતઃ લીલાને ન જાણીએ, ધેટ ઇઝ રોંગ. એટલે આપણને ભગવદ્ ગીતા ભણતા હોય તો લીલાઓ દિવ્ય જરૂર છે, પણ એની દિવ્યતા શું છે તો કે ઉપાધિતઃ એ બધી લીલાઓ છે એ જાણવું, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે જે કઈ લીલાઓ છે એ ઉપાધિતઃ છે અને એના જન્મ પણ ઉપાધિતઃ, કર્મ પણ ઉપાધિતઃ. જન્મ ઉપાધિતઃ, અજન્મા હોવા છતાં મને જન્મતા હો એવા લાગે, ધેટ ઇઝ દિવ્ય જન્મ. ધેટ ઇઝ ખરેખર તત્વતઃ આપણે એને જાણીએ છીએ કે જેનો કદી જન્મ થઈ ન શકે છતાં મને એવું લાગે કે એનો જન્મ થયો છે. એનું નામ તો કે તત્વતઃ જાણ્યું. અને એવી રીતે જાણીએ તો આપણે પણ તો કે જન્મ મરણના ચક્રમાંથી, દુઃખની પરંપરામાંથી છૂટી શકીએ. એટલે મામ એવ એતિ એટલે જ્યારે પણ એનું મને જ પામે છે, પામવું જે છે. મીરાબાઈ ભગવાનમાં સદેહે ભળી ગયા, ભગવાનને પામી ગયા. તો પામવું, ભળી જવું શબ્દ હંમેશા જ્ઞાનના સંદર્ભમાં છે. આપણને આમ એવું આપણે કે મીરાબાઈ તો ભગવાનમાં પડી ગયા, આપણા મગજમાં એવું પિક્ચર હોય કે ભગવાનની, કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને અહીંયા મીરાબાઈ, અને મીરાબાઈ ધીરે 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 કરતા મીરા પિક્ચર હોય ને મૂવી, એમાં એવું બતાવે કે એ પછી ધીરે 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 ભગવાન, કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા. ધેટ ઇઝ કોલ્ડ ભળી ગયું. હવે સપોઝ તમે એને ભળી જવું કયો, માની લ્યો તો એક ટાઈમ T1, એક પોઈન્ટ P1 ને એ ગયા ભગવાનમાં. તો એવો સૃષ્ટિનો નિયમ છે કે બીજી મોમેન્ટ, બીજી કોઈ ટાઈમ T1, કોઈ ટાઈમ T2, કોઈ પોઈન્ટ P2 એ પાછા છૂટા બી પડી જશે. એ આખો સૃષ્ટિનો નિયમ છે. જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જો હું એક દિવસ એક સમયે ભગવાન સાથે ભળું, એનો અર્થ શું થયો કે અત્યારે તો હું ભગવાનથી અલગ છું, બરાબર. તરંગ જે છે એ એક સમયે ટાઈમ T1 એ સમુદ્રમાં ભળી ગઈ. અરે પણ એ તો ભળેલી જ હતી, ખાલી એની દૂરી અહીંયાથી હતી, અજ્ઞાનથી દૂરી હતી. એ જ્યારે પોતાની જાતને નાનકડી, તુચ્છ, બીજા બધા એને ખૂબ પરેશાન કરે, મોટી મોટી સર્ફ એને તોડી નાખે, એ છિન્ન ભિન્ન થઈ જાય, એવું જ્યારે બી માને છે, ત્યારે એ એવી રીતે પોતાને અપૂર્ણ માનીને એ સમુદ્ર દેવતાને પ્રેયર કરે કે હે સમુદ્ર દેવતા, તમે મને તમારામાં ભેળવી દો, સમાવી દો. તો એ જ્યારે એવી પ્રેયર કરી રહી છે ત્યારે પણ સમુદ્રની અંદર ભળેલી છે. સમુદ્રથી એ ક્યારેય ઈચ્છે તો પણ તસુભાર દૂર થઈ ન શકે. એટલે સમગ્ર બ્રહ્માંડના કણકણમાં ઈશ્વર સચ્ચિદાનંદ રૂપે, સત રૂપે, ચિત્ત રૂપે, આનંદ રૂપે વ્યાપ્ત છે, ખીચોખીચ છે. તમે ચાહો તો પણ એને ખસેડી ન શકો. ઇટ ઇઝ લાઈક અવકાશ છે, સ્પેસ, એને તમે ચાહો તો પણ ન ખસેડી શકો. એટલે મને એવી ઈચ્છા હોય કે હું ભગવાનથી દૂર થઈ જાઉં તો બી થઈ શકું એમ જ નથી. તમે એમ કહો કે ના, મારામાં ભગવાન વ્યાપ્ત નથી, બીજે બધે હોય, આખા જગતમાં સિયા રામમય સબ જગ જાન બધે હોય, પણ હું તો રાવણ છું બાપા. આઈ ટેલ યુ, રાવણની અંદર પણ એ જ રામ વ્યાપ્ત છે. આપણે એવા વર્ટિકલ ભાગ નથી કે આ જે છે એ ડેવિલ છે ને આ છે તો કે ગોડ છે, એવા કોઈ ભાગ નથી. આપણે જેને રાવણ કયો, જેને રાક્ષસ કયો, દુર્યોધન કયો, દુશાસન કયો, શિશુપાલ, બધામાં જ એ જ ઈશ્વર વ્યાપ્ત છે. મને એવું થાય કે બધે ભગવાન વ્યાપ્ત, આપણામાં નહીં હો. કારણ કે હું તો એટલો અપવિત્ર છું, એટલું મારામાં તો ગુસ્સો છે, મારામાં થોડી ને ભગવાન વ્યાપ્ત છે.
બરાબર, તો બી ભગવાન વ્યાપ્ત છે. મને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા તરીકે, એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ પ્રદાતા તરીકે ઈશ્વર છે વ્યાપ્ત. એટલે તરંગ ચાહે તો પણ સમુદ્રથી દૂર ન જાય, જઈ ન શકે, પરંતુ છતાં આપણે ફિગરેટિવલી જાણે કે એવું કહી કે હવે તરંગ સમુદ્રમાં, તો કે તરંગને હવે જ્ઞાન થયું, આઈધર હું છું જ નહીં ઓર હું સમુદ્ર છું, જે કયો બે સાચું છે. એનો કા તરંગ એવું કે મારું અસ્તિત્વ છે જ નહીં, જે છે એ શું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વ, જે છે એ માત્ર સમુદ્ર છે. ઓર પોતે એવું કહી શકે હું સમુદ્ર છું. તો બંને વાક્ય તમે પૂછો તો એક જ છે. કયા દ્રષ્ટિકોણથી કયા પહેલાથી બોલે છે તરંગ એ જોવાનું છે. તત્વતઃ તો કે સમુદ્ર અને હું તત્વતઃ H2 જ છીએ, એટલે હું છું જ નહીં, જે છે એ સમુદ્ર છે. તો જ્યારે તરંગને એવું જ્ઞાન થાય કે જે છે એ સમુદ્ર જ છે, ધેટ ઇઝ કોલ્ડ તરંગનું સમુદ્રમાં ભળવું. સાથે સાથે એને ભળવાનું હોય તો કોઈ બીજી મિનિટે એ છૂટી બી પડી શકે. એટલે મીરાબાઈ સદેહે ભગવાનની અંદર ભળી ગયા એવું નથી. મીરાબાઈને એક આત્મજ્ઞાન પ્રાપ્ત થયું કે ક્યારેય ભગવાનથી હું અલગ થતી જ નહીં. એટલા માટે ઉલટ ભયે મોરે નયન નથી, કે પહેલા મને એમ હતું, પહેલા મારો દ્રષ્ટિકોણ ઊંધો હતો, હવે ઊંધાનું ઊંધું થયું, મીન્સ કે હવે મારું યથાર્થ દર્શન થયું. પહેલા તો કે મને એવું હતું કે ઈશ્વરથી હું દૂર છું, હું તો જીવ છું, હું તો અલ્પ છું, હું તો કે આવી રીતે મારા અને ઈશ્વરમાં કોઈ પણ પ્રકારે કઈ ઐક્ય નથી, હું તો આવી તુચ્છ જીવનું મારું સ્વરૂપ છે એવું એને લાગતું હતું. પછી તો કે તરંગની જેમ એને જ્ઞાન થાય છે કે જે કઈ ભેદ છે એ ઉપાધિતઃ છે, તત્વતઃ તો કે કોઈ ભેદ નથી, અને ઉપાધિ મિથ્યા છે. તત્વતઃ તો કે મારા અને ઈશ્વર વચ્ચે ઐક્ય છે, એ જ્ઞાન થવું, ધેટ ઇઝ કોલ્ડ મામ એવ એતિ, મને જ પામે છે. પૂજ્ય સ્વામીજી આવી બહુ ઘણા બધા શ્લોકમાં એવું બતાવતા હોય કે મહાવાક્ય ઉપદેશના, મહાવાક્યના એવા અમુક જ વાક્યો છે, અમુક ઉપનિષદમાં એવું નથી. આટલું સિમ્પલ અવતારની વાતથી ભગવાન અહીંયા આગળ મહાવાક્યનો ઉપદેશ આપે છે. ધેટ ઇઝ વેરી બ્યુટીફુલ. નાનકડી એવી વાત શરૂ કરીને છેક ભગવાન બ્રહ્મ વિદ્યા સુધી લઈ જાય છે. અને હવે એના પછી 10મા શ્લોકમાં ભગવાન હવે વાત કરે છે કે શા માટે બધા તમને તત્વતઃ જાણતા નથી. બધા લીલાઓમાં અટવાયા કરે. છોટો સો મેરો મદન ગોપાલ, હાલો હવે રૂકમણી વિવાહ છે, આવી જાઓ બધા, એમાં જ બધા શેર શાયરી ને કથા ને આઈ ટેલ યુ, કથા જેવું તો કઈ છે જ નહીં. બધે વાણી વિલાસ ને નાચવાનું કૂદવાનું ને બોલીવુડ ને ટેલીવુડ એવું જ લાગે. કથા જેવું તો લાગે જ નહીં અત્યારે. તો બધા આમાં જ અટવાયેલા છે. તત્વતઃ કેમ ભગવાન તમને કોઈ જાણતા નથી? એ બધી લીલાઓ પણ સાચી કોઈ કથામાં બોલતું નથી. તો એવું શા માટે? તમારી લીલાઓ પણ પેલા જે ડોંગરેજી મહારાજ આવી સરસ રીતે લીલાઓ કહેતા, એવું પણ હવે રહ્યું નથી. હવે તો માત્ર ને માત્ર તો કે મનોરંજનની વાત રહી ગઈ છે. શેર શાયરી ને ડાયરા ને કથાની અંદર ડાયરા. હમણાં હું એક જોતી હતી કથા, મને એમ કે કથા હશે એટલે હું કથા જોતી હતી, તો મને એટલું દુઃખ થયું કે એની અંદર ડાયરાની અંદર નોટો, કરન્સી નોટ ઉછાળે. એ કેટલું ખરાબ કહેવાય કે કરન્સી નોટ જે છે એ સાક્ષાત લક્ષ્મીજી છે. તમે આવી ખરાબ રીતે આમ ઉછાળી શકો? જે બધા કલાકારો, જે બધા, મેં તો પહેલી વાર જોયું કે આટલું બધું
આપણી સંસ્કૃતિ જે છે એ આટલી હદે નીચે જતી રહી છે કે લોકો લક્ષ્મીજીનું આવું અપમાન કરે, આમ ઉછાળતા હોય, જે બધા ગાતા હોય ને ભજન ને ડાયરા ને આ બધું. એટલે ક્યાં કથા છે, ક્યાં ભગવાનની લીલાઓ છે, ક્યાં ભગવાનનું ગાન છે, ક્યાં છે, તો આમ શોધ્યા કરતી હતી આખી કથામાં. એટલે હવે પછીના શ્લોકમાં અહીંયા આગળ સંગતિમાં કહે છે કે શા માટે લોકો તમને તત્વતઃ જાણતા નથી. તો ભગવાન એનો જવાબ આપે છે કે બરાબર છે, મને જાણવા માટે એ લોકોમાં ઘણી બધી લાયકાત જોઈએ, અધિકારીત્વ જોઈએ, બહુ બધું ક્વોલિફિકેશન જરૂરી છે, તો મને તત્વતઃ જાણી શકે. એટલે હવે 10મા શ્લોકમાં તો કે ઘણું બધું અધિકારીત્વની વાત કરે છે કે તત્વતઃ જાણતા નથી કારણ કે આ બધું અધિકારીત્વ ખૂટે છે. અને આખી ભગવદ્ ગીતાનો પ્રવાહ તમને ખબર છે આવી રીતે આગળ વધતો હોય છે કે થોડી તત્વની વાત કરે પછી તરત જ ભગવાન બ્રેક મારે કે ઓકે, તત્વને જાણવા માટે તો ક્વોલિફિકેશનની જરૂર પડશે, એટલે પાછું અધિકારીત્વની વાત કરે. હવે તો કે થોડી અધિકારીત્વની વાત કરે છે, મંગળવારે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.